ભારત અને પાકિસ્તાન વચ્ચેની બહુચર્ચિત મેચ બાદ હવે વેસ્ટ ઇન્ડિઝ સામેની 2 મેચની ટેસ્ટ સિરીઝ માટે ભારતની ટીમની જાહેરાત કરવામાં આવી છે, જેમાં શુભમન ગિલના નેતૃત્વ હેઠળ 15 સભ્યોની ટીમની પસંદગી કરવામાં આવી છે, જેમાં યશસ્વી જયસ્વાલ, KL રાહુલ, સાઈ સુદર્શન, દેવદત્ત પડીકલ, ધ્રુવ જુરેલ, રવિન્દ્ર જાડેજા, વોશિંગ્ટન સુંદર, અક્ષર પટેલ, કુલદીપ યાદવ, જસપ્રીત બુમરાહ, મોહમ્મદ સિરાજ, પ્રસિદ્ધ ક્રિષ્ના, નીતિશ રેડ્ડી અને જગદીશન રેડ્ડીની પસંદગી કરવામાં આવી છે. તો આ 15 સભ્યોની ટીમ સાથે ભારતના સ્ટાર ઓલરાઉન્ડર રવિન્દ્ર જાડેજાને વાઇસ કેપ્ટનનો દરજ્જો આપવામાં આવ્યો છે. BCCIએ ગુરુવારે ટ્વીટ કરી અને સમગ્ર ટીમ વિશે માહિતી આપી છે. તો હવે સિરીઝની પહેલી ટેસ્ટ 2 ઓક્ટોબરથી અમદાવાદ ખાતે રમવામાં આવશે. બીજી ટેસ્ટ 10 ઓક્ટોબર ખાતે દિલ્હીમાં રમાશે, જેને લઈ અને ક્રિકેટ રશિયાઓમાં ઉત્સાહનો માહોલ જોવા મળી રહ્યો છે. આ વિષય પર આપનું શું કહેવું છે, અમને કમેન્ટ કરી ચોક્કસથી જણાવશો.